જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતની મોહરાત. આવા વિચારો સાથે પરિવાર તેમને વાંચવાનો બહુ શોખ હતો. તેઓ પોતે અનુભવ ન કરે ત્યાં સુધી કોઈ વાતને સાચી ન માનતા. તેઓના સમયમાં પ્રત્યક્ષ મુલાકાતનો સમય હતો, જ્યારે અત્યારે જમણ હોય, મરણ હોય, પરણ હોય કે પછી અન્ય કોઈ કારણ હોય, આપણે પ્રત્યક્ષ કરે છે. દરેક બાળક એ પોતાની વ્યાકરણ, અર્થ, શબ્દો, નવા શબ્દો અને વ્યાકરણ પણ પોતાની માતૃભાષામાં જ શીખે છે. એનાથી એની બૌદ્ધિક સતત વર્ધન છે. લાગણીના ચળવળે મતદાન કરું છું, લાગણીના ચળવળે મતદાન કરું છું, શબ્દો કાગળ પર ખસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતોના પુષ્પ ગરુડની પાંખો આંતમ નીચે ઉજળે, રંગ રળિયા ઘડિયા પડ્યા સૌને થાય, લાગો ગાદી લકડિયા થાય એ દીને ચાલ્યા જાય. ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિ આપણને આખા જીવનનો સાર આપી જાય છે. નમસ્કાર મિત્રો, હું છું ચૌહાણ પ્રિન્સ અને આજે આપણે થનગનતી નાચતી યુવાની પેઢી. આ કાવ્ય પંક્તિમાં જે રીતે યુવાનને કલ્પ્યો છે તેવો યુવાન ક્યાંય જોવા જ નથી મળતો. આજના યુવાન પાસે કોઈ લક્ષ્ય જ નથી. પૂજ્યો અંકા સ્વરૂપો, સયાદ્રીથી પૂજ્યો અને પાવાગઢથી गिरनारની કોતરો. कद्रावर में 2 मार्क्स, गणित में 36 मार्क्स और साइंस में 38 मार्क्स मिले थे और फिर भी कलेक्टर, यह कहानी हमें इस बात का सबूत दिलाती है कि जीवन में कभी भी किसी भी परीक्षा में खराब नतीजा आने से हमारे जीवन એવું જીવો કે કોઈ ફરિયાદ ન કરે, પરંતુ જીવન એવું જીવો કે કોઈ ફરી ફરીને યાદ કરે, પરંતુ જીવન એવું જીવો કે કોઈ ફરી ફરીને યાદ. તેને કદી રસ્તો નથી જડતો, અડલ મનના માનવીને હિમાલય પણ નથી કરતો. નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. કેટલું સરસ મજાનું વક્તવ્ય આજે આપણને સાંભળવા મળ્યું. આબો બહુ મુશ્કેલ નથી, આપણા વચ્ચે છે. એ ક્યારે ક્યારે ધરતીને ખોલે છે અને ક્યારેથી આવા હીરા કાઢે છે. અને સીતા માતા આ બધી સીતાઓ જ છે. આનંદ એ થાય કે આમ બેઠા બેઠા વિચારતો ત્યારે એક પ્રિન્સ નીકળી ગયો, બાકી બધી દીકરીઓ જ હતી. અને પાછો દીકરીઓના વિષયમાં અમિતાથી શરૂ કર્યું. વિવેકાનંદ બાજુમાં મોબાઈલ વિશે, આસ્થાબેન દાદી વિશે, અંજલિબેન બોલ્યા, પગની સરસ બોલી.